જો ધરતીની માથે કોઈ ધર્મનો સ્તંભ ન હોય તો આ ધરતી અને આબ છે એ શૂન્ય વસ્તુ છે, આ કોઈ દી ટકી ન શકે. પણ જ્યાં એવા ક્યાંક ભજન થતા હોય, જ્યાં ક્યાંય એવો સત્સંગ થતો હોય, જ્યાં તમારી મારી આત્મા ઠરતી હોય, એવી જગ્યાએ ખાલી આમ તો માણસ તો જીવે જન્મેથી કરી અને મોત સુધી પોતાના જીવનના જે કાંઈ ચક્રમાં છે એ એની માલિપા ફર્યા જ રહે. પણ આવું ક્યાંક ભજન થઈ જાય ને ભજન એટલે કેવું એવું જેવું તેવું ભજન નહીં. ઘણા એમ કે ભાઈ ભજન પાકી ગયું કાંઈ પાપડ તો છે ને પાકી જાય. પણ ભજનને પકાવવા માટે સાહેબ ક્યાંક એવી જગ્યા ગોતવી પડે, એવું સાનિધ્ય ગોતવું પડે. એમ મને ભાઈ લાલભાઈ ઘણી વખત કહેતા હતા ગઢવી. મેં કીધું ભાઈ વાત સાચી, પણ જેથી એનો હુકમ થાય, એનો જેથી બોલાવો થાય, તેથી આપણે અહીંયા ગમે પછી હું નહીં ગમે એ આવી શકે કે તો ભાઈ એટલે એવું સાનિધ્ય છે. અને મા માટે તો કવિએ ક્યાં લખ્યું છે કે મારી જેક રે રે સૂડો એ બ્રહ્માજીના દેશમાં અન બીજો ખડકે ખેબર કે રે ઘાટ રે જા દેશ જોજો આ દેહને રે જોજો ઉદાનીર દીકરી આ દેહને રે જોજો ઉદાનીર દીકરી. દુનિયાના પટની માથે તેથી માને એમ કહેવાય છે કે જ્યાં યાદ કરે એક ચરાડવાનું પાત્ર હોય, હવારનો પોર થતો હોય. ભગવતી એમ કહેવાય છે કે જ્યાં હવારની નારાયણ ઉગે કે ભલે યુગ્યા ભાણ ભાણ તિહારા લઈએ ભામણા પછી જીવન મરણની લગે માણ રાખ દે કાશબ રાઉત અને ઉગ્યો તું ગડુડ આમાં પડે નહીં કદી ચૂક કરમી કાશબ રાઉત. એવો નારાયણ છે એમ કહેવાય છે ઉગી નાળવક જેટલે છેટો નીકળી ગયો હોય. અને આ કને એમ કહેવાય છે કે જગદંબાની સ્તુતિ થાવ મંડાણી હોય કે જોતે પ્રણંબા જગ તંબા યાદ જંબા ઈશ્વરી વંદનમ જણંબા તેજ તંબા તું કરી જોતે યથાકમ ભેર હાકમ બજે ડાકમ બમણી જગમાજ પરતો દીઠ જાહેર રસ ગાવડ રમણી. અને એમ કહેવાય છે કે ભગવતી છે રામ કહેવાય છે કે જ્યાં જમીનના પડને માથે જેથી ગરબે રમવા ઉતરે, કોઈ એમને એમ કહેવાય છે કે પોતાની મોજ મસ્તીમાં ઉતરે, અને એમની એમ કહેવાય છે કે વંદના થઈ જાય કે હે જનની તમપદ રેણું તે કણ તાર્યો એક શીશ ઇન પૂર્ણ પ્રતાપ સે તો હમ ભય અવની કહીશ. આ પૃથ્વી માથે મારું આવવાનું કારણ એ છે કે હે માં જ્યાં સુધી તારી કૃપા છે, ભગવાન તારા માથેનું એક અણુ છે એ મારા શિર ઉપર છે, એટલે આ ધરતીને માથે આવવાનું થયું છે. અને આવ્યા પછી કંઈક સતિયા જતિયા સુરા ને સંત એ આ ધરતી ઉપર થઈ જાય એની આ ધરતી છે. અને આ મેરડીમાં કયો કે પછી ગમે કયો 9 લાખ લોબડિયારીઓ આવી જાય એની માલિપા તમે ગમે એનું નામ લઈ અને સ્મરણ કરી શકો. કારણ કે ભગવંત તો ભજતા મહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં પછી કરોડો ઉપાય કાગડા. ભગવતની કદાચ ભક્તિ કરતા કરતા મહેશ્વર ખુદ ભગવાન આવીને મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા. એટલે તો ભગત બાપુ જવાને કલમને હાંકવી પડી છે કે માં તું કેટલી વેરાટ છો. અને ભગવત બાપુએ તો ત્યાં સુધી કીધું છે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાથ પર નાનો સાંભળે. હે માં મોઢે બોલું માં ત્યાં તો મને હાથ નાનપ સાંભળે. પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. જમ જડાફા ખાય મોતે નાડ્યું માંડ્યું તોય છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. એટલે માં છે પછી જન્મની દેનારી હોય તો ભલે, આ તમારું મારું જે કાંઈ કર્મ થતું હોય કર્મની બાંધનારી હોય તો ભલે. પણ એક નાનકડો પ્રસંગ દીધી એમ કહેવાય છે ખવારની માલિપા મેં જેમ કીધું એમ નારાયણ ઉગ્યો આંકનેથી બરોબર ગાયું ભેહુના ડેડા એમ કહેવાય છે છૂટવામાં ડાણા. અને હવારનો પવર 6-7 દીકરીઓ છે એમ કહેવાય છે ધરતીના પટને માથે ઝીણા 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 એમ કહેવાય છે કે રમણકા લઈ અને રમતી હતી. અને એક ઘોડેશ્વર નીકળ્યો ધુમાપત બાગડતા બાગડતા કરતી ઘોડલી લઈને નીકળવી. પણ થંભ દેવડ દિશા પગ માંડે થોડા જાતી ભાવ હાલતી થોડા ગતરી સાને નીલ નકોટા ઈ ઘોડા તણી હમાપે ઘોડા હાકણ વાંપ મોકલી છોટી માણેક લટ મોઢાથી મોટી. અને એમ કહેવાય છે કે ઘોડો લઈને નીકળેલો, પણ અહવારે માથે એવો રૂડો લાગતો હતો. અને બરોબર 7 દીકરીઓ રમે છે એ ગરબાની માલિપા કોક તો એમ કહેતે ગુણ ગતું હું ગાગડી જાની મેર કરી તે મામડી જાની. અરે ત્રટ હિરણને વાસ તિહારો ધરોજ ગાજે એક જ ધારો ઝરણમાં ઝણકાર કરે નિરમા ઘેરો નાદ કરે તું લાલ ગુલાબી બેલ લટા તું ફોરમમાં ફાગણીઓ તું છો વાયુ રૂપે વિકરે વનમાં થનથનમાં ગાજે વરસાના અગ્નોમાં ગાજે બેઠી તું સરગે પાતાળે અને ક્રોધ ભરીને જો ડગલા ભરે તો કાળે ડગલા પાછા ભરે.
આવી એમ કહેવાય છે કે જગદંબા છે એ રંબા મંડાણી અને એક ઘોડેશ્વરે એમ એક દીકરીને એમ કીધું કે માં આઈ માં જય માતાજીની, પણ દીકરી છે એમ કહેવાય છે બોલતી નથી. બીજી વખત કીધું કે આઈ માં જય માતાજીની, પણ બીજી વખતે કીધું એટલે દીકરી બોલતી નથી. ત્રીજી વખત કીધું કે માં આઈ માં હું તમને કહું છું કે જય માતાજીની. અને તેદી એમ કીધું તું માગ માગ માગ, હું મામડિયા માદા ચારણની દીકરી તને કહું છું માગી લેને, આજ હું દેવામાં બાકી રાખું તું જગદંબા નહીં એમ કહેવાય છે. અને એ બીજો કોઈ નહીં, આતાભાઈ ઠાકોર એમ કહેવાય છે 18 ભાદર એક દી રાતની માલીમાં ઘરે કરવી દઈએ. આનાથી માથે પરચો બીજો હોય કયો હે? અને આપણે ત્યાં તો મેં જેમ વાત કરીને કે હવે તો આ કળયુગના બધા એવા છે, એટલે એવા ભજનીકો છે, એવા સંત પુરુષો છે જે ભગવાનના એમ કહેવાય છે કે 52 કામ કર્યા પછી 53માં કામની વાટ જોવરાવી છે એને, કે હજી એક કામ કરાવવું છે. એટલે એવી ભાઈબંધી છે, એવી સંસ્કારની જે વાતો છે. એમ માં એક એવું સાનિધ્ય છે, અને મા માતે તો બીજું શું કહી શકીએ, પણ એની ચરજમાં એની અરજ કરી શકાય. બાકી તો આપણે તો વિદ્વાન માણસો હોય કે કોઈ સંત સુરા હોય કે કોઈ ભક્ત હોય એની પાસે આપણે તો ટૂંકા ને ટૂંકા. એનું કારણ છે કે શારદાનો સત્ય